Yeah, we have already discussed the bariatric surgical procedure. એમાં કઈ ડાઉટ છે તમને? ના તમે પેલું મોકલ્યું હતું ને એ તો ખ્યાલ આવી ગયો ટાઈપ્સ ને એવું. આની અંદર જે ડિઝાઇન્સ છે ને એ જ અને આ જ ટાઈપ્સ એની અંદર મૂકેલા છે, પણ દરેકની અંદર મેઇન એમ એવું છે કે સ્ટમક કેપેસિટી રિડ્યુસ કરી દે છે સ્ટીચ લઈને. અમુકની અંદર ધ લાઈક વર્ટિકલ સ્લીવ ગેસ્ટ્રોપ્લાસ્ટી છે ને એની અંદર કટ જ કરી દે છે અને પ્લાસ્ટી કરી દે છે, અને અમુકની અંદર છે ને સ્ટમકને કટ એન્ડ રિમૂવ નથી કર્યું, ખાલી સ્ટીચ લીધેલું છે. અને અમુકમાં જે વ્હાઇટ કલરના બેન્ડેજ છે ને એ ઇલાસ્ટેબલ મીન્સ લાઈક એને ઇન્ક્રીઝ કરી શકાય એ રીતના બેન્ડેજીસ હોય છે, જે લાઈક ફ્યુચરમાં ઇન્ક્રીઝ કરવું છે તો પોસિબલ થઈ શકે સ્કોપી સાથે ને સ્કોપિક પ્રોસિજર સાથે. અને હા, એકમાં ડિયોડિનમ ને પેન્ક્રિયો કયું હાઈ બિલિયો પેન્ક્રિયાટિક ડાયવર્ઝન બહુ છે ને એની અંદર આખું પેન્ક્રિયાટિક જ્યુસ પણ એની અંદર મિક્સ ના થાય ને એ રીતે સર્જરી કરે છે. અહીંયા ડિયોડિનમમાં જો સ્ટીચીસ કરી દીધું છે કે જેનાથી વધારે ફૂડ ડાયજેસ્ટ ના થઈ જાય. એટલે લાઈક આ બધા જે પેશન્ટ હોય છે તો એ લોકો ગમે તેટલું પીઝા ખાવું છે, સેન્ડવિચ ખાવી છે કે રોટલી ખાવી છે તો વન રોટી જ ખાઈ શકે, એનાથી વધારે ખાઈ ના શકે, નહીં તો પછી વોમિટ થાય, ફૂલનેસ ની ફિલિંગ આવી જાય, એમ ફૂલનેસની ફિલિંગ આવી જાય અને ઓવર ઇટિંગ કરવા જાય તો વોમિટ થઈ જશે, પણ એબ્ઝોર્બ નહીં થાય, આગળ નહીં જાય ફૂડ, લાઈક મીન્સ વધારે પડતું નહીં ખવાય. સ્ટમક કેપેસિટી રિડ્યુસ કરી દીધી એટલે ફૂડ વધારે એ લોકો ખાઈ જ ના શકે, ખોરાકમાં જ એ લોકો મતલબ સેટિસ્ફાઈ થઈ જાય. એટલે લાઈક આ બધું લખ્યું છે ને 10 to 15, 15 to 30 ને અને અહીંયા છે મેજર છે લાઈક 100 to 200 એ રીતે એ લોકો ડિક્રીઝ કરે. બરાબર. મે બી આ એના લાઈક ઓબેસિટી ના એ લોકો પર્સનના વેટ પર ડિપેન્ડ કરતું હશે કે એ લોકો લાઈક વધારે ઓબેસ હોય કયું સિલેક્ટ કરવું એ ને એક્ઝેક્ટલી એ અગેન પાછું સર્જન અને એના બીજા કોમોર્બિડ કન્ડિશન્સ કયા કયા છે, હાર્ટની કોઈ કન્ડિશન છે, ડાયાબિટીસની છે, કેટલું પેશન્ટ ટોલરેટ કરી શકશે એવી રીતે કરે. નહીં તો કે બધા મારીને 10 to 15 ml ના કરી શકાય, થોડુંક વધારે બી રાખાય એમ, એવી રીતે સિલેક્ટ કરતા હશે. રાઈટ રાઈટ. આપણે કેર ઓફ ટી ટ્યુબ થઈ ગયું હતું, આ થઈ ગયું છે, સિરોસિસ થી બાકી છે. બરાબર. યસ, સિરોસિસ થી બાકી છે. Cirrhosis of liver, a chronic progressive disease of a liver characterized by the diffuse degeneration and destruction of the hepatocyte. બરાબર, ડીજનરેશન થઈ જાય અને ડિસ્ટ્રક્શન થઈ જાય. સિરોસિસ ઓફ લીવરમાં શું થાય કે જે બેઝિક સેલ, જે ફંક્શનિંગ સેલ છે લીવરના, એ બધા ડિસ્ટ્રોય થઈ જશે. બરાબર, કિલ થઈ જશે, એની મોર્ફોલોજી ચેન્જ થઈ જશે, પણ એની જગ્યાએ પાછું બીજું સ્ટ્રક્ચર આવી જાય ફાઇબ્રસ વાળું. એટલે જ્યાં ત્યાં નોડ્યુલ્સ થઈ ગયેલા હોય કે જે પ્રેશર લીવરનો શેપ બદલી કાઢે, સાઇઝ બદલી કાઢે, વજન વધી જાય. બરાબર, અને આજુબાજુના ઓર્ગન્સને ડિસ્ટર્બ કરે. તો ધેટ ઇઝ ધ સિરોસિસ. Repeated destruction of the hepatic cells causes the formation of the scar tissue. જે મેં તમને કહ્યું, એના ફોટા જોશો ને તો એવું લાગશે કે લીવર આમ ટ્રાયેન્ગ્યુલરની જગ્યાએ અહીંયા આગળ બધા ગુચ્છા ગુચ્છા જેવા મીન્સ લમ્પ જેવું હોય ને એવું બધું દેખાશે. Early signs are vague, means not specific, though so many signs will be there, and non-specific, vague means broad signs બધી જોવા મળે. Assess for the fatigue, significant weight changes, GI symptoms, anorexia, vomiting, abdominal pain, and liver tenderness. Cirrhosis has a many causes and is due to chronic damage and injury to the liver cells. The most common are a chronic hepatitis C, alcoholism, and non-alcoholic fatty liver disease. બરાબર, જે પણ ઓબેસ પર્સન હોય ને બધાને ફેટી લીવર હોય, દારૂ ના પીતા હોય તો પણ. તો લાઈક ક્રોનિક ફેટી લીવર હોય અને લાઈક વધારે ફેટી છે સ્ટેજ 3 ને એવી રીતે, તો એના લીધે પણ એને સિરોસિસ થાય. નથી કહેતા કે ઘણા લોકોને આલ્કોહોલ તો ક્યારેય ટચ નહીં કર્યું તો પણ એમને લીવર ડેમેજ થઈ ગયું ને લીવરમાં આવું થઈ ગયું. ઓકે, ધેટ ઇઝ બીકોઝ ઓફ ફેટી લીવર. એન્ડ નોન આલ્કોહોલિક steatohepatitis means without alcoholic region there is also inflammation of the hepatis liver occur at that time, there is a
chance. Now, complications. સિરોસિસ ઓફ લીવર થી ચલો થોડો ઘણો પ્રોબ્લેમ આવે, પણ એનાથી વધારે પ્રોબ્લેમ જે ફેટી લીવર, ફેટી ટિશ્યુ, જે ફાઇબ્રસના નોડ્યુલ્સ થઈ ગયા છે નવા, કે જે ફંક્શનિંગ સેલ નથી લીવરના પણ એક્સ્ટ્રા વેઇટ છે, તો એના લીધે શું થાય છે? તો એના લીધે વધારે સિમ્ટમ્સ અને કોમ્પ્લિકેશન થાય છે કે પોર્ટલ હાઇપરટેન્શન થઈ જશે, persistent increase in the pressure in the portal vein, જે વેઇન્સ બધી લીવરની અંદર જતી હતી ડાયજેસ્ટિવ ટ્રેકમાંથી, એની પર પ્રેશર આવે છે, that develop as a result of the obstruction to flow. Another that is the ascites, accumulation of the fluid in the peritoneal cavity that result from the venous congestion of the hepatic capillaries. બરાબર, જે લીવરની અંદર જે બધી વેઇન્સ છે એ બધાની અંદર કન્જેશન થઈ જશે, એના લીધે શું થવા લાગે છે? એસાઇટિસ. અગેન પોર્ટલ વેઇનની પણ વાત ચાલે છે લીવરની વેઇન્સની અંદર, કે ફ્લુઇડ કલેક્શન થવા લાગશે, કન્જેશન થવા લાગશે, પ્રેશર આવશે. કેપિલરી કન્જેશન લીડ ટુ ધ પ્લાઝમા લીકિંગ. કેપિલરીની અંદર કન્જેશન થશે તો એમાંથી પ્લાઝમા બહાર નીકળવા લાગશે, ડાયરેક્ટલી ફ્રોમ અ લીવર સરફેસ એન્ડ ધ પોર્ટલ વેઇન. Bleeding, esophageal varices are a very common complication in the cirrhosis of liver. Fragile, thin-walled, distended esophageal veins that becomes irritated and ruptured. Do you know esophageal varices? યસ મેમ, પેલું અબનોર્મલ જોઈનિંગ ને ઓપનિંગ વાળું હતું એ. In esophagus, so many bleeding points. બરાબર, લાઈક જે વેઇન છે એની અંદર સર્ક્યુલેશન નથી થઈ રહ્યું, પણ કોલેટરલ અલગ સર્ક્યુલેશન ઓપન થઈને બ્લીડિંગ પોઈન્ટ ચાલુ થઈ જાય છે પ્રેશરના લીધે. બરાબર, ધારો કે જે રેગ્યુલર વેઇન છે એની પર બ્લોકેજ આવી ગયું, પ્રેશર આવી ગયું, તો બ્લડ તો હવે નીકળવાનું જ છે, એ એનું સર્ક્યુલેશન ચાલુ જ રાખશે, તો એક વચ્ચે કોઈ જગ્યાએથી રસ્તો કાઢી લેશે, જેમ રિવરમાં ફ્લો ગમે ત્યાંથી નીકળી જાય ને એ રીતે. તો એવા ફ્રેજાઇલ વોલના લીધે એવા ઘણા બધા પોઈન્ટ ઇસોફેગસમાં ઓપન થઈ જશે, બ્લીડિંગ પોઈન્ટ્સ, અને એના માટેની વેરિયસ ટ્યુબ્સ જે આપણે કોમ્પ્લેક્સ કેરમાં જોઈ હતી એ અપ્લાય કરીને એની ઉપર પ્રેશર કરી શકાય. બરાબર, ધીસ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ કોમ્પ્લિકેશન, ઇસોફેજલ વેરાઇસિસ. Then coagulation defects, decrease synthesis of a bile fats in the liver, prevent the absorption of the fat soluble vitamin. Okay, so it is very poor to absorb ADEK. Without vitamin K and clotting factor 2, 7, 9 and 10, the client is prone for the bleeding and bruising complications. Now here there are various clinical pictures of the client with the liver dysfunction manifestation, sign, symptom vary according to the progression of the disease. Some dermatological manifestations are noted in the color or in a mark and astracis. Dermatological findings ની અંદર જો સ્ટાર જેવું વિઝ્યુલાઇઝેશન થવા લાગે, dot છે, like axillary and pubic hair changes, caput meduosia, dilated abdominal veins, easily visible. બધા જ પેશન્ટમાં નહીં, અમુક પેશન્ટમાં એવી રીતે જોવા મળે. ઇકાઇમોસિસ, પેટેચિયા means redness and bleeding, like surface bleeding on the skin, jaundice, palmar erythema and pruritus, અને spider angiomas, જે મેં કહ્યું ને સ્ટાર જેવું સ્પાઈડર જેવું દેખાય, તો એ ક્યાં દેખાય? તો ચેસ્ટ અને થોરેક્સ ઉપર જોવાય. સ્પેસિફિક સાઇન્સ યુ કેન વિઝ્યુલાઇઝ ઓન ધ સ્કિન. એન્ડોક્રાઇનમાં શું થશે? તો આલ્ડોસ્ટેરોન ઇન્ક્રીઝ એન્ટીડાયુરેટિક હોર્મોન, circulating estrogen will increase and glucocorticosteroids, dexamethasone, mineralocorticosteroids. Gynecomastia is also common. આમ પણ એ કયા પેશન્ટમાં થયું હશે? જેને ફેટી લીવર હશે, ઓલરેડી પેશન્ટ કેવું હશે? ઓબેઝ હશે. સો વી કેન ઇઝીલી ફાઇન્ડ આઉટ ધીસ સાઇન, gynecomastia in that patient. Immune system disturbance, increased susceptibility to the infection and leukopenia will be occurred. Leukocytes count will be decreased. Neurological findings includes asteriasis, paresthesia of the feet means sensation problems, peripheral nerve degeneration, again peripheral extremity nerve degeneration start, which will lead a sensory dysfunction,
પોર્ટલ સિસ્ટેમિક એન્સેફેલોપેથી શું કામ છે? હા જો પોર્ટલ સિસ્ટેમિક એન્સેફેલોપેથી બ્રેનની અંદર ઇન્ફ્લામેશન, રિવર્સલ ઓફ અ સ્લીપ અવેક પેટર્ન. Sleep-wake pattern will be again disturbed because of neurological dysfunction and sensory disturbance occur. Pulmonary dyspnea, hydrothorax, hyperventilation and hypoxemia. કે હાઇપરવેન્ટિલેશન પણ થઈ જાય છે, ઓક્સિજન વધી જાય છે, હાઇપોક્સેમિયા પણ થાય છે અને હાઇડ્રોથોરેક્સ રહે છે. GI ની અંદર various findings like abdominal pain because liver get affected, anorexia, ascites, fluid collection in the peritoneal cavity, clay-colored stool, diarrhea, esophageal varices, fatal hepaticus, લીવરની અંદર જ પ્રોબ્લેમ થશે, ગોલસ્ટોન, ગેસ્ટ્રાઇટિસ, gastrointestinal bleeding, GI bleeding like esophageal varices, hemorrhoidal varices like a bleeding problem in hemorrhoid structure, hepatomegaly, hiatal hernia and diaphragmatic hernia. This is one kind of diaphragmatic hernia that may be occur later in a later stage, like a થોડુંક સ્ટમક નું પોર્શન ઉપરની સાઈડ પર જતું રહેશે. Hypersplenism, size will be increase in a spleen, malnutrition, nausea, small nodular liver. Okay, the functioning part of the liver remain small and vomiting. Hematological include anemia, disseminated intravascular coagulation, DIC. What does it mean? What will happen in this? Bleeding from various orifices and coagulation at the internal side, which will lead to melena clotting. Inside the body શું થશે? વેરિયસ જગ્યાએ ક્લોટિંગ ચાલુ થઈ જશે બોડીની અંદર, અને બીજી બાજુ શું થશે? તો બ્લીડિંગ ટેન્ડન્સી થઈ જશે, લાઈક નેઝલ, ઇયર, વજાઇના, રેક્ટમ બ્લીડિંગ ચાલુ થઈ જશે, જે આપણે ઓબીજી ની અંદર લર્ન કર્યું હતું. આ ડીઆઈસી ના લીધે જ પછી પલ્મોનરી એમ્બોલિઝમ થવાના ચાન્સીસ હોય છે ને, થયા પછી ક્લોટ છૂટો પડીને સર્ક્યુલેશનમાં જાય છે, રાઈટ? જશે, હા હા. ખાસ એ ઓબીજી માં આવશે કોમ્પ્લિકેશન તરીકે. આની અંદર આ પેશન્ટમાં ડીઆઈસી પણ એટલું કોમનલી ના થઈ જાય, બરાબર, પણ ચાન્સીસ છે ડીઆઈસી ડેવલપ થવાના એવી રીતે, બરાબર. આ બધા જ કાર્ડિયક છે તો બધા જ પ્રેઝન્ટ નથી થતા, અમુક પેશન્ટમાં અમુક કોમ્પ્લિકેશન થાય, અમુકમાં અલગ થાય. કાર્ડિયક ડિસએરિધમિયા મીન્સ એરિધમિયા થઈ જશે, ફટીગ, હાઇપરકાઇનેટિક સર્ક્યુલેશન થઈ જશે, બ્લડ સર્ક્યુલેશન વિલ બી ઇન્ક્રીઝ, પેરીફેરલ ઇડીમા, ઓકે, એટલે કે લાઈક ઇન્ટ્રાવાસ્ક્યુલર જે ફ્લુઇડ છે એની જગ્યાએ ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડમાં એ માઇગ્રેટ થશે, જેના લીધે ઇડીમા પીટલ ઇડીમા થઈ જશે. પોર્ટલ હાઇપરટેન્શન એન્ડ સ્પાઇડર એન્જીયોમાસ, fluid electrolyte imbalance, ascites, decrease or effective blood volume. જો શું લખ્યું છે? ડિક્રીઝ ઇફેક્ટિવ બ્લડ વોલ્યુમ છે, એટલે ઇન્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડ છે ડિક્રીઝ થઈ ગયું. કેમ ડિક્રીઝ થઈ ગયું? કારણ કે બધું શિફ્ટ થઈ ગયું ઇન્ટરસ્ટિશિયલ સેલમાં, જેના લીધે ઈડીમાં આવી ગયું છે. હાઇપોકેલ્શિયમિયા થાય એટલે તમારે બીજા બધા સાઇન્સ વિચારી લેવાના, લાઈક ચેઓસ્ટિક, ટ્રોઝુ એન્ડ ટીટાની. ડાયલ્યુશનલ હાઇપોનેટ્રેમિયા, હાઇપરનેટ્રેમિયા બંનેમાંથી એક પોસિબલ છે. હાઇપોકેલેમિયા, સાયમલ્ટેનિયસલી હાઇપરકેલેમિયા ઓલ્સો ધેર ઇઝ અ પોસિબિલિટી. પેરિફેરલ ઇડીમા એન્ડ વોટર રિટેન્શન. વોટર રિટેન્શન થઈ ગયું હશે એના લીધે હાઇપોનેટ્રેમિયા થઈ જશે. જેવું ડાયુરેસિસ થશે તો ત્યારે પછી હાઇપરનેટ્રેમિયાનું સ્ટેજ થશે. રિનલ ફાઇન્ડિંગમાં શું થશે? તો હિપેટોરિનલ સિન્ડ્રોમ થઈ જશે. Means various kind of symptoms will be there regarding liver also and regarding renal also, kidney also, and decrease the glomerular filtration rate, and increased urine bilirubin excretion will be there. Now jaundice. Jaundice occurs because the liver is unable to metabolize bilirubin and because
the edema, fibrosis, and scarring of the hepatic bile duct interfere with the normal bile and bilirubin secretion. Why the jaundice is occur? Because there is a metabolism. આપણને ખબર છે કે pediatric ની અંદર આવે છે કે neonatal jaundice. Why? Because there is a unconjugated bilirubin level will be increased, કે જે વોટરમાં ડાયલ્યુટ થતું નથી. વોટરમાં ડાયલ્યુટ નથી થતું તો બ્લડની અંદર ફર્યા કરે છે. If it is converted, if it is metabolized, then it will easily soluble in the water and excreted into the stool. પણ જે હિપેટિક સેલ કેવા થઈ ગયા છે? ફાઇબ્રોટિક એન્ડ સ્કાર થઈ ગયા છે. એની અંદર ફાઇબ્રસના સ્કાર થઈ ગયા છે. જે મેં તમને કહ્યું કે વિઝ્યુલાઇઝ કરશો તો અલગ અલગ નોડ થઈ ગયા છે. તો એના લીધે જે બાઇલ અને બિલિરુબિનનું મેટાબોલિઝમ થઈને એક્સક્રીશન થવું જોઈએ, બધું બરાબર થતું નથી. પોર્ટલ સિસ્ટેમિક એન્સેફેલોપેથી and stage hepatic failure characterized by the altered level of consciousness including neurological symptoms. કેમ એવું થશે? બિલિરુબિન લેવલ આપણી બોડીમાં કેટલું હોય? કે લાઈક 0.2 to 1.2. If it is crosses more than 15 mg per dl, okay, then it will cross the blood brain barrier. બરાબર, મગજને પ્રોટેક્ટ કરતું બેરિયર છે જેને કહીએ છીએ બ્લડ બ્રેઇન બેરિયર. એને ક્રોસ કરીને બ્રેઇનના સેલ્સ ડિસ્ટ્રોય થવા લાગશે. બરાબર, આપણે એવું પણ કહીએ છીએ કર્નિક્ટેરસ. બરાબર, કે જેની અંદર અને આમ લે પીપલ એવું કહે કે લાઈક કમળો થયો પછી કમળી થઈ ગઈ. બરાબર, તો ત્યારે કેવું થઈ ગયું છે? બિલિરુબિન એક્સેસિવ થઈ ગયું છે જે બ્લડમાં ફરે છે. તો એ શું કરશે? બ્લડ બ્રેઇન બેરિયર ક્રોસ કરશે અને neurological symptoms will appear. Impaired thinking, neuromuscular disturbances, which will also lead to the conversion caused by the failure of the decreased liver to detoxify the neurotoxic agent, such as ammonia. Okay, ammonia will be increased. Now, hepatorenal syndrome, progressive renal failure associated with the hepatic failure. Characterized by the sudden decrease in the urinary output. કેમ? Because GFR will be decreased. Glomerular filtration rate decrease થઈ ગયો છે તો યુરિન આઉટપુટ પણ decrease થઈ જશે. Again, it is the secondary. કેમ સેકન્ડરી છે? કારણ કે પહેલા શું થઈ ગયું છે? હિપેટિક ફેલિયર થઈ ગયું છે. હવે હિપેટિક ફેલિયર થઈ ગયું તો એના લીધે શું થયું? કે લાઈક ઇસોફેજિયલ વેરાઇસિસ થઈ ગયું, એસાઇટિસ, પેરિટોનિયલ કેવિટીમાં બહુ બધું ફ્લુઇડ ભરાઈ ગયું, પીટિંગ ઇડીમાં આવી ગયા. ઇનડાયરેક્ટલી જે બ્લડ ફરવું જોઈતું હતું ઇન્ટ્રાવાસ્ક્યુલર હાર્ટમાં અને બધી બ્લડ વેસલ્સમાં કેવું થઈ ગયું છે? ઓછું થઈ ગયું છે. ઓકે, સોડિયમ લેવલ ઓલ્સો ગેટ ડિસ્ટર્બ. તો આ જે છે એના લીધે કિડનીમાં શું અફેક્ટ આવે છે? કે એને સફિશિયન્ટ પરફ્યુઝન નથી મળતું, ફ્લુઇડ નથી મળતું, ઓક્સિજન નથી મળતો, વિચ વિલ લીડ સેકન્ડરીલી રીનલ ફેલિયર સિમ્ટમ્સ. ડિક્રીઝ યુરિનરી આઉટપુટ, એલિવેટેડ બ્લડ યુરિન નાઇટ્રોજન લેવલ. જે આપણે વાત કરી એમોનિયા શું થયું? બોડીમાં વધી ગયું છે તો એ nitrogen level will increase. Creatinine also increase because now kidney also get involved. Decrease urine sodium excretion. Sodium excretion યુરિનમાં કેવું છે? ઓછું થઈ ગયું છે. વોટર રિટેન્શન થવા લાગ્યું બોડીમાં, સોડિયમ રિટેન્શન પણ બોડીમાં થવા લાગ્યું. હાઇપરનેટ્રેમિયાનું સ્ટેજ છે. ઇન્ક્રીઝ યુરિન ઓસ્મોલાલિટી મીન્સ યુરિનમાં ફ્લુઇડ વોલ્યુમ વધારે અને જે સોડિયમ છે એ ઓછું, એવું યુરિન પાસ થાય છે. Now, assessment we have already seen. Now, interventions elevate what we should do because the neurological symptoms are there. So, always if it is there, then we need to elevate the level of head. Okay, elevate the head of the bed to minimize the shortness of the breath. Shortness of breath, increase ICP ના થાય. બરાબર, ઘણા બધા બેનિફિટ છે. તો જ્યારે પણ ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ જોવા મળે ત્યારે ખાસ અને રેસ્પિરેટરીમાં પણ આપણે શું કરીએ છીએ કે હેડ એલિવેટ કરી દઈએ છીએ. If ascites edema are present and the client does not exhibit signs of impending coma, ઓકે, એસાઇટીસ છે, ઇડીમા છે, એટલે કે ફ્લુઇડ કલેક્શન થઈ ગયું છે બોડીમાં વેરિયસ પોર્શન પર અને કોમાના સાઇન નથી. અ હાઈ પ્રોટીન ડાયટ સપ્લિમેન્ટ વિથ વિટામિન્સ ઇઝ પ્રિસ્ક્રાઇબ્ડ. આ અંડરલાઇન કરી દેજો કે હાઈ પ્રોટીન ડાયટ આપણે એન્કરેજ કરવાનું છે. Provide supplement vitamins like B complex, vitamin A, C, K, folic acid and thiamine as
prescribed. We must need to give a ADEK, okay, and with B complex. Restrict કારણ કે એની અંદર ફેટ સોલ્યુબલ વિટામિનનું પણ કશું થઈ નથી રહ્યું, તો we need to provide additionally. Restrict sodium intake and fluid intake as prescribed because there is a fluid collection in the body. અને વોટર અને સોલ્ટ બંને એકબીજાના ફ્રેન્ડ છે, તો એક હશે વધારે તો બીજું પણ વધારે હશે, તો સોલ્ટ અને વોટર બંને રિડ્યુસ કરો. ઇનિશિયેટ એન્ટરલ ફીડિંગ એન્ડ પેરેન્ટલ ન્યુટ્રિશન એઝ પ્રિસ્ક્રાઇબ. રાઇસ ટ્યુબ ફીડિંગ અને પેરેન્ટલ ન્યુટ્રિશન સ્ટાર્ટ કરો કે જેની અંદર આપણે કંટ્રોલ્ડ ફીડ આપી શકીએ એઝ વી વોન્ટ. એડમિનિસ્ટર ડાયુરેટિક એઝ પ્રિસ્ક્રાઇબ ટુ ટ્રીટ ascites and edema. બરાબર, ડાયુરેટિક્સ આપી દેવાની છે. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. ડાયુરેટિક આપીએ એટલે ખાસ આપણે શેની પર ધ્યાન રાખવું પડે? પોટેશિયમ પર ધ્યાન રાખવું પડે. તો frequently electrolyte imbalance we need to rule out. Wait client and measure abdominal girth. જેમ વોટર રિટેન્શન થશે એમ વેઇટ ગેઇન હશે અને ascites હશે એમ abdominal girth will be increased. We need to eye on that. Monitor the level of consciousness, assess for the pre-coma state like a tremors, delirium, okay, because nervous system is involved in this. Monitor for the asteriasis, a coarse tremor characterized by the rapid non-rhythmic extension and flexions in the wrist and fingers. See here, this is the picture. One type of tremor will be there in the hands. Eliciting asteriasis, flapping tremors have the client extended the arm, dorsiflex the wrist. Arm એને dorsiflex કહેવાય, બેક એરિયા, અને આ palmar flex તો આમ. તો dorsiflex the wrist and extend the finger, okay, and observe for the rapid non-rhythmic extension and the flexion. બરાબર, એટલે એક ટાઈપનો આમ એવી રીતે થયા કરતું હોય. બરાબર, મીન્સ એમને એટલી જ વધારે ધ્રુજારી આવતી હશે. How to measure abdominal girth with the client supine position? Bring the tape measure around the client and take a measurement at the level of the umbilicus. બરાબર, umbilicus level પર AG level. Before removing the tape, mark the client's abdomen along with the sides of the tape on the client's flank sides. જો અહીંયા આગળ આ રેડ કોમા છે ને બધું જોઈ લો. Sides and midline to ensure that the lateral measurements are taken at the same place. બરાબર, એક જ લાઈન ઉપર બધા મેઝરમેન્ટ આવ્યા છે એવું ચેક કરવા માટે બંને સાઈડના કોર્નર ઉપર પણ નોટ ડાઉન મીન્સ માર્ક કરી દો. મોનિટર ફોર ધ ફીટર હિપેટિકસ, અ ફ્રૂટી મસ્ટી બ્રીથ order to of a severe chronic liver disease. Fruity order breathe હશે. Maintain gastric intubation, intubate કરો, tubing insert કરો to assess the bleeding or esophageal varices. Balloon tamponade to control the bleeding varices as prescribed. Balloon tamponade we have already discussed in the complex care. બરાબર, જે રીતના રાઇસ ટ્યુબ નાખે ને એ રીતે રાઇસ ટ્યુબ જ નાખવાનું છે, પછી બલૂનને ઇન્ફ્લેટ કરવાનું છે કે જે ઇસોફેજિયલના બ્લીડિંગ પોઈન્ટ ઉપર પ્રેશર કરે અને બ્લીડિંગ રિલીઝ કરે, reduce કરે. Administer blood product as prescribed. Monitor coagulation laboratory result. Administer vitamin K if it prescribed as there is a lack of clotting factors. Administer antacids. Administer lactulose. Lactulose તો આપણે ઇન જનરલ એડમિનિસ્ટર કરતા હોઈએ છીએ, સિરપ હોય છે. બરાબર, જેને પણ જોન્ડિસ હોય એને લેક્ટ્યુલોઝ પ્રિસ્ક્રાઇબ કરતા હોય. Which decrease the pH of the bowel, decrease the production of the ammonia by bacteria in the bowel and facilitate the excretion of the ammonia. બરાબર, થોડુંક ડાયરિયા જેવી ફિલિંગ રહે પણ ડાયરિયાની સાથે સાથે એમોનિયા પણ શું થશે? એક્સક્રીટ થશે, પેશન્ટ જલ્દી રિકવર થાય છે.
administer antibiotic as prescribed to inhibit protein synthesis in the bacteria and decrease the production of the ammonia. And we are also providing protein from the in the meal. Okay, food. Avoid medications such as opioids, sedatives, and barbiturates, and any hepatotoxic medication or substances. Instruct the client about the importance of the abstinence of the alcohol intake. Okay, need to avoid alcohol intake. Prepare the client for the paracentesis to remove the abdominal fluid. બરાબર, abdominal tapping, બરાબર, paracentesis, removing the fluid accumulation inside the peritoneal cavity. Prepare the client for the surgical stunting procedures if prescribed or diverted fluid from the ascites into the venous drainage. બરાબર, એવું કહે છે કે ભાઈ ઘડીએ ઘડીએ ફ્રીક્વન્ટલી પેરાસિન્થેસિસ કરવાની જરૂર પડતી હોય, ફ્લુઇડ રિમૂવ કરવાની જરૂર પડતી હોય, તો એવા કેસમાં સર્જિકલ સ્ટન્ટ એડમિનિસ્ટર કરી દેવાનું કે એનો એક છેડો હશે પેરિટોનિયલ કેવિટીમાં હોય, એક છેડો હોય ઇન્ફિરિયર વિના કાવામાં હોય, બરાબર, કે જે રાઇટ એટ્રિયમમાં જઈને પછી ઇન્ટ્રાવાસ્ક્યુલર સર્ક્યુલેશનમાં જઈને એબ્ઝોર્બ થઈ શકે. Instruct the client on the how to recognize the sign of encephalopathy and to contact the primary healthcare provider if there is any sign of CNS system. Collaborate with the any delirium, that type of signs are present at that time, we need to inform the primary healthcare provider. Collaborate with the healthcare team to help the client be as independent as possible. Now we are going to discuss esophageal varices, dilated or tortuous vein, ફાટી ગયેલી vein in the submucosa of the esophagus caused by portal hypertension. પોર્ટલ હાઇપરટેન્શનથી કોઝ થાય છે. પોર્ટલ હાઇપરટેન્શન કેમ થાય છે? અગેન સિરોસિસ ઓફ લીવરથી. લીવરનું સ્ટ્રક્ચર બહુ વધારે પડતું મોટું થઈ ગયું છે, ફાઇબ્રસના નોડ્યુલ થઈ ગયા છે દ્રાક્ષના ઝુમખાની જેમ. એ બધાનું પ્રેશર પોર્ટલ વેઇન્સ પર આવે છે, તો એના લીધે પોર્ટલ હાઇપરટેન્શન થાય છે. અને અગેન એના લીધે શું થવા લાગશે? પોર્ટલ હાઇપરટેન્શનથી બેકફ્લોના લીધે અસાઇટિસ અને ઉપરની સાઈડ ઇસોફેગસમાં ઇસોફેજિયલ વેરાઇસિસ થઈ જાય છે. તો કોઝ બાય ધ પોર્ટલ પર કેસ સ્ટડી આની પેનક્રિયાસ ની નાની બે છે મેમ. આમાં યસ, બીકોઝ આ બહુ મોટું ને ઇમ્પોર્ટન્ટ છે ને, એમાં બહુ બધી સિસ્ટમ ઇન્વોલ્વ સિરોસિસમાં. જો તમને એકબીજાનું આમ કનેક્શન ખબર ના પડતું હોય ને, તમે મને ફરી પૂછી શકો છો. ફરી સમજાવું લીવર સિરોસિસ ઓફ લીવર સિમ્પલ ટર્મમાં? આમ તો વાંધો નહીં આવે બધું. અમુક અમુક ફેમિલિયર છે, અમુક 2-3 ટર્મ્સ જ એવી છે જે ન્યુ છે, બાકી મોસ્ટલી બધું ફેમિલિયર છે, એટલે વાંધો નથી આમ તો. ઓકે. કોઝ જો એ બ્રેઇનની અંદરના સિમ્ટમ્સ જો એ બ્લડ બ્રેઇન બેરિયર ક્રોસ કરશે તો જ થશે. સિમ્પલી જો લીવરમાં અંદર કેમ ઇન્ફ્લામેશન થઈ જાય, યા તો પછી ફેટી લીવર છે, યા તો આલ્કોહોલ ઇન્ટેક છે, એના લીધે સિરોસિસ ઓફ લીવર થાય છે. સિરોસિસ ઓફ લીવરમાં શું થશે? જે નોર્મલ ફંક્શનિંગ સેલ છે કે જે લીવરનું ફંક્શન કરે છે, ડિટોક્સિફાય કરે છે, ફેટ મેટાબોલિઝમ કરે છે, વિટામિન એ ડી કે એનું સ્ટોર બધું જ કરે છે, ડિટોક્સિફાય કરે છે, કિલ્સ કરે માઇક્રો ઓર્ગેનિઝમ, તો એ બધા શું થઈ ગયા છે? ડિસ્ટ્રોય. એ બધા ડિસ્ટ્રોય થઈ ગયા ને, તો એની જગ્યાએ એ જ જગ્યાને કોણે રિપ્લેસ કરી છે? ફાઇબ્રસ સેલે, ફાઇબ્રસ ટિશ્યુએ. તો એ ફાઇબ્રસ ટિશ્યુ આપણા જ બ્લડનું યુટિલાઇઝેશન કરીને જેમ કેન્સર ગ્રો થાય એમ ફાઇબ્રસ ટિશ્યુ ગ્રો થવા લાગે, જાડું જાડું ટ્યુમર જેવું થવા લાગે, લીવરનો આખો શેપ ચેન્જ થઈ જાય. આ જે શેપ ચેન્જ થયો એને કહેવાય સિરોસિસ ઓફ લીવર. હવે જે શેપ ચેન્જ થયો તો એના લીધે શું થઈ ગયું? જે અંદર જે ડાયજેસ્ટિવ ટ્રેકમાંથી વેન્સ જતી હતી, પોર્ટલ વેન, જે ફૂલ ઓફ ન્યુટ્રિશન હોતી હતી, તો એની ઉપર શું આવવા લાગ્યું છે? પ્રેશર. તો પ્રેશર આવવા લાગ્યું તો એના લીધે કન્જેશન થઈને બધું બેક ફ્લોમાં, એટલે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં તો પાછું જવાશે નહીં, તો એની આજુબાજુના સ્ટ્રક્ચર કયા? તો સેલ્સ છે, પેરિટોનિયલ કેવિટી છે, ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ છે, તો ત્યાં બધું ફ્લુઇડ અક્યુમ્યુલેટ થવા લાગ્યું બ્લડમાંથી.
બરાબર, બ્લડ અંદર ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં નહીં જાય, ફ્લુઇડ જશે, તો ત્યાં આગળ ઈડીમાની જગ્યાએ અસાઇટિસ થઈ ગયું પેરિટોનિયલ કેવિટીમાં. બીજું જોડે જોડે શું થઈ ગયું, એ એબ્ડોમનની વાત છે. થોડી ઘણી વેસલ્સ છે એ બધી પોર્ટલ વેન્સ છે ઇસોફેગસની પણ લીવરમાં જતી હતી. હવે બેકફ્લો ત્યાં પણ થાય છે, તો ત્યાં આગળ સફિશિયન્ટ વેઇન બધું બ્લડ અંદર પોર્ટલ વેઇનમાં એન્ટર થઈ શકતું નથી, તો બેકફ્લો થાય છે. તો એ વેઇનનું શું થવા લાગ્યું છે, આગળ જગ્યા ના મળી તો ગમે તે જગ્યાએથી બ્લીડિંગ પોઈન્ટ થઈને બહાર નીકળે છે, તો ઇસોફેગસમાંથી બ્લીડિંગ ચાલુ થઈ જાય છે. બરાબર, તો દેટ ઇઝ ધ ઇસોફેજલ વેરાઇસિસ caused by the portal hypertension often associated with the liver cirrhosis of liver are at a high risk of the rupture if the portal circulation pressure raise. બહુ જ રિસ્ક ઉપર છે. જેવું પોર્ટલ સર્ક્યુલેશન પર પ્રેશર વધી ગયું, બરાબર, પોર્ટલ સર્ક્યુલેશનમાં, તો તરત એ રપ્ચર થઈને બ્લીડિંગ ચાલુ થઈ જાય. બ્લીડિંગ વેરાઇસીસ આર અ લાઈફ થ્રેટનિંગ ઇમરજન્સી, અંડરલાઈન કરી રાખજો. બરાબર, કે લાઈક વોમિટની અંદર બ્લીડિંગ આવવા લાગ્યું છે કન્ટિન્યુઅસ, તો એ બધું શું છે કે હિમેટેમેસિસ છે, તો ત્યારે લાઈફ થ્રેટનિંગ ઇમરજન્સી છે. ધ ગોલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ ટુ કંટ્રોલ બ્લીડિંગ, પ્રિવેન્ટ કોમ્પ્લિકેશન એન્ડ પ્રિવેન્ટ ધ રીઅકરન્સ ઓફ ધ બ્લીડિંગ. હવે લાઈફ થ્રેટનિંગ બ્લીડિંગ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશો, તમારે મેઇન તો શું જોવાનું છે, આની અંદર એ મેન્શન નથી, પણ મેઇન શું જોઈશું આપણે, શોક જોઈશું ને, કે યસ. ટેકીકાર્ડિયા થઈ ગયું અને હાઇપોટેન્શન થઈ ગયું છે, તો ધેન દેર ઇઝ અ ચાન્સ ઓફ એની ઇન્ટરનલ બ્લીડિંગ. હવે ઇન્ટરનલ બ્લીડિંગ, હવે આના સિમિલર સિમ્ટોમ્સ તમે આઈડેન્ટિફાઈ કરો ત્યારે તમને તરત યાદ આવવું જોઈએ કે ભાઈ ઇન્ટરનલ બ્લીડિંગ આમાં ક્યાં થશે, તો ઇસોફેજિયલ વેરાઇસિસ હોઈ શકે છે. બરાબર, જો મેઇન સિમ્ટોમ્સ શું છે, હિમેટેમેસિસ, મેલેના છે, તો મેલેના ઇસોફેજિયલ વેરાઇસિસમાં પણ હોય, ડીઆઈસીમાં પણ હોય. બરાબર, પછી એસાઇટીસ છે, જોન્ડિસ છે. જો પેશન્ટની આવી બી સિમ્ટોમ્સ છે કે એસાઇટીસ છે અને ટેકીકાર્ડિયા છે અને હાઇપોટેન્શન છે, તો યુ ડાયરેક્ટલી રૂલ આઉટ ફોર ધ ઇસોફેજિયલ વેરાઇસિસ. એની નિયરમાં આ વસ્તુ આવે એવી રીતે. હિપેટોસ્પ્લિનોમેગાલી, હવે હિપેટોમેગાલી થાય ને ત્યારે તે બધી જગ્યાએ સ્પ્લિનોમેગાલી પણ હોય. ડાયલેટેડ એબ્ડોમિનલ વેઇન, અગેન એ બીકોઝ ઓફ એસાઇટિસ, જેમ હાઇડ્રોસિફેલસમાં સ્કાર્પ વેઇન વિઝિબલ હોય, આમાં એબ્ડોમિનલ વેઇન વિઝિબલ હોય. અને સાઇન ઓફ શોક, બરાબર, જે આપણે કહ્યું કે લાઈક ટેકીકાર્ડિયા થઈ જશે અને હાઇપોટેન્શન થઈ જશે. રપ્ચર એન્ડ રિઝલ્ટન્ટ હેમરેજ ઓફ ઇસોફેજલ વેરાઇસિસ are the primary concern because this represent a life-threatening situation. બરાબર, એટલે જેમ મેં તમને કહ્યું ને, અસાઇટીસ છે કે કંઈ પણ એવું છે ને જોડે ટેકીકાર્ડિયા અને હાઇપોટેન્શન છે, ધેન ગો ફોર ઇસોફેજિયલ વેરાઇસિસ. ઇન્ટરવેન્શનમાં શું છે, તો મોનિટર વાઇટલ્સ, એલિવેટ ધ હેડ ઓફ ધ બેડ, મોનિટર ફોર ધ ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન, જો એમાં હાઇપોટેન્શન આવવા લાગ્યું, જોયું. મોનિટર ફોર ધ લંગ સાઉન્ડ, ફોર ધ પ્રેઝન્સ ઓફ ધ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, એર હંગર, એડમિનિસ્ટર ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ ટુ પ્રિવેન્ટ ટિશ્યુ હાઇપોક્સિયા. કેમ ટિશ્યુ હાઇપોક્સિયા થઈ જશે, કારણ કે ઇન્ટરનલ બ્લીડિંગ થઈ જાય છે, બ્લડ લોસ થાય છે, ફ્લુઇડ લોસ થાય છે, તો અવર ઓલ સેલ્સ આર નોટ ગેટિંગ અ સફિશિયન્ટ ઓક્સિજન. મોનિટર લેવલ ઓફ કોન્શિયસનેસ, કેમ, કારણ કે સીએનએસ ઇન્વોલ્વ છે, તેના લીધે ડિલિરિયમ, કોમા એવી રીતે થઈ શકે. મેન્ટેન નીલ પર ઓરલ સ્ટેટસ, ઓકે, એન્ડ વી આર ગોઈંગ ફોર ધ enteral feeding or the IV feeding. Administer fluid intravenously as prescribed to restore the fluid volume and balance the electrolyte. Monitor intake and output. ખાસ ધ્યાન રાખવાનું આઉટપુટમાં, જેવું રિનલ ફેલ થશે એવું લેસ ધેન 30 ml યુરિન આઉટપુટ થવાનું ચાલુ થઈ જશે. હવે યુરિન આઉટપુટ લેસ થઈ ગયું એટલે અગેન વોટર રિટેન્શન થઈ ગયું, વેઇટ ગેઇન થઈ ગયું, એજી વધી ગઈ. બરાબર, આ બધું જ કનેક્ટેડલી વિચારવાનું. મોનિટર હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ લેવલ વેલ્યુઝ એન્ડ ધ કોએગ્યુલેશન ફેક્ટર્સ. ઓકે, if it is less than, administer vitamin K. Administer blood transfusion or a clotting factor as prescribed. Assist in inserting NG tube, બરાબર, nasogastric tube or a balloon tamponade, બરાબર, જે બ્લીડિંગ પોઈન્ટ છે એની ઉપર
પ્રેશર લાવવા માટે બલૂન થાય એના માટે એડમિનિસ્ટર કરો. હીટ તમને આઈડિયા ના આવે ને બલૂન ટેમ્પોનેટ તો થોડુંક એવું ગૂગલ પર લખીને ઇમેજ જોશો ને તો આઈડિયા આવી જશે, બરાબર? હા, ઇન બિટવીન ઇફ યુ હેવ એની ડાઉટ ધેન યુ કેન આસ્ક. Balloon tamponade is not used frequently because it is very uncomfortable for the client and it is used in associated with the complication. આપણે એમાં જોયું તો કોમ્પ્લેક્સ કેરમાં લાઈક બલૂન ટેમ્પોનેટ નાખે ને તો ફ્રીક્વન્ટલી એને રિમૂવ પણ કરવું પડે. અધરવાઇઝ શું થશે, ઇસોફેગસના આજુબાજુના સેલ ઉપર વધારે પ્રેશર આવવાથી એ બધા સેલ કેવા થઈ જશે, નેક્રોઝ થઈ જશે. ઓકે, સો બને ત્યાં સુધી યુઝ કરવાનું હોતું નથી. or use with the precautions. Frequently એને રિમૂવ કરવું, પ્રેશર બરાબર મેન્ટેન રાખવું, વધારે પ્રેશર ના થઈ જાય એ પણ ધ્યાન રાખવાનું. Prepare to assist with administering medications to induce vasoconstriction and reduce bleeding. હવે વાઝો ડાયલેટર તો અપાય નહીં, શું આપવાનું છે? વાઝો કોન્સ્ટ્રિક્ટર. તો એનાથી શું થશે? બ્લીડિંગ કંટ્રોલ થશે. Instruct the client to avoid activities that will initiate vasovagal રિસ્પોન્સ, બરાબર, કે જે વેસલ્સને ડાયલેટ કરી દે એ ટાઈપની એક્ટિવિટીઝ નહીં કરવાની, લાઈક એક્સરસાઇઝ છે, વોર્મ વોટર છે, બરાબર. પ્રિપેર અ ક્લાયન્ટ ફોર ધ એન્ડોસ્કોપિક પ્રોસિજર ફોર ધ સર્જિકલ પ્રોસિજર એઝ રિક્વાયર્ડ. એટલે જે પણ વરાઇસીસ છે એને સ્ટ્રક્ચર કરવા પડે, બરાબર, એને પ્લોટ કરવા છે તો એના માટેની સ્કોપિક પ્રોસિજર્સ માટે પેશન્ટને પ્રિપેર કરો. Endoscopic injection, sclerotherapy. The procedure involves the injection of the sclerosing agent into and around the bleeding varices. બરાબર, ઠંડા મીન્સ આઈસ જેવું અને એનાથી એને ક્લોટ કરી દે એવું. Complication includes chest pain, pleural effusion, એસ્પિરેશન, બરાબર, એસ્પિરેશન બી થઈ શકે, ન્યુમોનિયા, ઇસોફેજિયલ સ્ટ્રક્ચર, જે આપણે સબસ્ટન્સ એડમિનિસ્ટર કર્યું છે એના લીધે ઇસોફેજિયલનું બ્લીડિંગ પોઈન્ટ ચોંટવાની સાથે સાથે ઇસોફેગસ પણ ચોંટી ગયું કોઈ લેયર, તો એ પણ એક કોમ્પ્લિકેશન થઈ જશે. એન્ડ પરફોરેશન ઓફ ધ ઇસોફેગસને તમે કાણું કરીને બહાર નીકળી ગયું તો ધેટ મે બી અ કોમ્પ્લિકેશન. Now endoscopic variceal lesion, જે ઇસોફેજિયલ વેરાઇસિસ થઈ છે ને વેરાઇઝિયલનું લાઇગેશન કરવાનું, એને સ્ટીચ કરવા છે હવે. તો એના માટે શું? ધ પ્રોસિજર ઇન્વોલ્વ્સ ધ લાઇગેશન ઓફ ધ વેરાઇસિસ વિથ ધ ઇલાસ્ટિક રબર બેન્ડ. રબર બેન્ડ જેવું લાઈક સ્કોપની અંદર જ ઇન્ટ્રોડ્યુસ કરીને જે બ્લીડિંગ પોઈન્ટ છે એને કેચ કરે અને રબરની રિંગ એની ઉપર લાગી જાય, એ રીતની પ્રોસિજર કરીને એને લાઇગેટ કરવાની છે, જેમ ટ્યુબ લાઇગેશન હોય એવી રીતે. સ્લફિંગ ફોલોડ બાય ધ સુપરફિશિયલ અલ્સરેશન, બરાબર, થોડું ઘણું અલ્સરેશન થઈ શકે. occur in the area of the ligation within 3 to 7 days. Okay, but it will be recovered. Now stunting procedure. Stunt blood away from the esophageal varices. બ્લડને જે બહાર આવવા લાગ્યું છે એને જ ક્યાંક બીજે ડાયવર્ટ કરી દે છે, તો એનાથી વેરાઇસીસમાં ઓછું બ્લડ આવવાનું ચાલુ થશે. તેની અંદર શું છે? તો પોર્ટા કેવલ સ્ટન્ટિંગ ઇન્વોલ્વ્સ ધ એનાસ્ટોમોસિસ ઓફ ધ પોર્ટલ વેઇન ટુ ધ ઇન્ફિરિયર વેના કાવા. મેં તમને પહેલા કહ્યું હતું કે લાઈક પોર્ટલ વેઇનનું જ બ્લડ કે ભાઈ કોઈ પણ ફ્લુઇડ છે તો એને ડાયરેક્ટલી ત્યાં જવા દઈએ. ઇન્ફિરિયર વેના કાવામાં તો હાર્ટના કાર્ડિયાક સર્ક્યુલેશનમાં ફરવા લાગે ને મીન્સ એબ્ઝોર્બ થઈ જશે. તો અહીંયા શું કર્યું છે? પોર્ટલ વેઇનનું બ્લડ જ ડાયરેક્ટ ઇન્ફિરિયર વેના કાવામાં કરી દીધું. ડાયવર્ટિંગ બ્લડ ફ્રોમ ધ પોર્ટલ સિસ્ટમ ટુ ધ સિસ્ટેમિક સર્ક્યુલેશન. ડિસ્ટલ સ્પ્લિનોરિનલ શન્ટ, બરાબર, શન્ટ એટલે ખબર પડી ગઈ ને, એક જગ્યાએથી ફ્લુઇડ છે કે બ્લડ છે કોઈ પણ વસ્તુ, લાઈક હાઇડ્રોસેફેલસમાં આપણે CSF નું શન્ટિંગ કરીએ છીએ, બરાબર, એમ અહીંયા પણ શન્ટ જ કરવાનું છે. તો શું પોર્ટો કેવલ શન્ટ છે એની અંદર પોર્ટલ વેઇનમાંથી એક ટ્યુબ નીકળશે અને બીજી ટ્યુબનું એન્ડિંગ ક્યાં હશે? ઇન્ફિરિયર વેના કાવામાં. સમજ પડી ગઈ ને? યસ મેમ. હવે બીજું છે સ્પ્લિનોરિનલ શન્ટ. શન્ટ ઇન્વોલ્વ્સ એનાસ્ટોમોસિસ ઓફ ધ સ્પ્લિનિક વેન ટુ ધ લેફ્ટ રીનલ વેન. અગેન એક રીનલમાં થઈને સર્ક્યુલેશનમાં જતી રહેશે.
The spleen conducts blood from the high pressure varices to the low pressure renal vein. Now, mesocaval shunting involves side anastomosis of the superior mesenteric. બરાબર, એબ્ડોમિનલમાં આખા એબ્ડોમિનલ વોલ, એન્ટિરિયર એબ્ડોમિનલ વોલ જે છે એ બધાને કોણ આપે છે કે મેઝેન્ટ્રિક આર્ટરી એન્ડ મેઝેન્ટ્રિક વેઇન. તો આ મેઝેન્ટ્રિક વેઇનનું કહે છે કે સાઇડ એનાસ્ટોમોસિસ ઓફ ધ સુપીરિયર મેઝેન્ટ્રિક વેઇન ટુ ધ પ્રોક્સિમલ એન્ડ ઓફ ધ ઇન્ફિરિયર વેના કાવા. એટલે મેઝેન્ટ્રિક વેઇનથી જે નજીકનો એન્ડ છે ઇન્ફિરિયર વેના કાવામાં, ત્યાં આગળ ડાયરેક્ટલી બ્લડને એન્ટર કરી દેવાનું. પણ બધા શન્ટ જુઓ શેમાંથી છે? વેઇનમાંથી છે. એક છે પોર્ટલ વેઇન, એક છે સ્પ્લેનિક વેઇન અને બીજું છે મેઝેન્ટ્રિક વેઇન. એ બધી જ વેઇનમાંથી બે છે એ વિના કાવામાં જાય છે અને એકને આપણે રિનલમાં જાય છે. સ્પ્લીન વાળું છે ડાયરેક્ટલી રિનલમાં જાય છે. Now, transjugular intrahepatic portosynthetic shunt. બરાબર, તો બધા નામ અંદર આવે છે ને એ રીતે છે. This procedure use the normal vascular anatomy of the liver to create a shunt with the use of metallic stent. Metallic stent નું use કરે છે. The shunt is in between portal and systemic venous system in the liver and is aimed at the relieving of portal hypertension. It reduces the portal hypertension by diverting the blood flow around the liver. બરાબર, ટ્રાન્સજ્યુગુલર ઇન્ટ્રાહિપેટિક જ છે અને પોર્ટોસિન્થેટિક પોર્ટલ વેઇનમાંથી સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં કરી દે છે. ફરી બોલું, જો પોર્ટલ વેઇન હતું ને ડાયજેસ્ટિવમાંથી હતું ને, એની જગ્યાએ હિપેટિક આર્ટરી ને હિપેટિક વેઇન છે ને હિપેટિક વેઇનમાં જ નાખી દે છે. એટલે ઇનસાઇડ ધ લીવર જ એ કરી દે છે. બરાબર. નાઉ હિપેટાઇટિસ. Hepatitis, inflammation of the liver caused by a virus, bacteria exposure to the medication and hepatotoxins. આટલાના means exposure થી થશે. The goal of treatment include resting the inflamed liver to reduce metabolic demand and increase the blood supply, thus promoting the cellular regeneration and preventing the complication. બરાબર, એટલે આપણે લાઇટ ડાયટ ચાલુ કરી દઈએ જ્યારે પણ હિપેટાઇટિસ હોય ત્યારે, કે જે એને મેટાબોલિઝમ ઓછું કરવું પડે, સ્ટોરેજ તો હમણાં નહીં થઈ શકે, બરાબર, એને બ્લડ સપ્લાય વધારે મળે, સેલ્યુલર રીજનરેશન થાય. ઓકે, હિપેટાઇટિસ ઇઝ ટ્રીટેબલ disease in all cases. Hepatitis A and C are curable. A and E are curable. Hepatitis A and B generally resolve without treatment, or long-term liver damage through the hepatitis B is more likely to result in a chronic liver dysfunction. એવું કે છે હિપેટાઇટિસ બી વાળું પેશન્ટ પણ જેમ HIV પોઝિટિવ લોંગ ટર્મ જીવે ને એમ જીવી શકે છે, પણ લેટર ઓન ધેર વિલ બી અ ચાન્સ ઓફ ક્રોનિક લીવર ડિસફંક્શન. હિપેટાઇટિસ એ અને ઈ ઇઝીલી ક્યોર છે. Types of hepatitis include hepatitis A, તો એ HAE વાયરસ છે, hepatitis B, તો એ HBV વાયરસ છે, પણ spread of transmission is more rapid in hepatitis B in compared to HIV. બરાબર, HIV માં ખાલી બ્લડ થી બ્લડ કોન્ટેક્ટ હોય ને એવી બ્લડનું કોન્ટેક્ટ છે, ડ્રાય બ્લડ નું પણ નહીં, તો એ થશે. પણ જ્યારે HBV માં ડ્રાય બ્લડ હશે બેડશીટ ઉપર, ઇવન બ્લડની આજુબાજુનું યલો કલરનું સીરમ હશે તો પણ એમાં HBV લાઈવ હોય છે. બરાબર, એ આપણને ઇન્ફેક્ટ ઇઝીલી કરે. HCV, hepatitis D and hepatitis E virus. These are the types of viruses જે આપણે પહેલા ફાઇન્ડ આઉટ કરવાનું હોય કે કયા વાયરસનું હિપેટાઇટિસ છે. Assessment and stages of hepatitis in 49.9. Okay. Pre-icteric stage અને પોસ્ટ ઇક્ટેરિક સ્ટેજ. ઇક્ટેરસ, ઇક્ટેરિક એવા વર્ડ આવે એટલે સમજવાનું જોન્ડિસ રિગાર્ડિંગ વસ્તુ છે. બરાબર, કર્ન ઇક્ટેરસ તો બ્રેઇનની અંદર ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું છે તો તેને કર્ન ઇક્ટેરસ કહે છે. અહીંયા કેવું છે કે પ્રી ઇક્ટેરિક એટલે જોન્ડિસ પહેલાનું ફેઝ, ઇક્ટેરિક અને પોસ્ટ ઇક્ટેરિક.
Pre-icteric the first stage of hepatitis which begins about 2 weeks after exposure and precede the appearance of the jaundice. બરાબર 14 દિવસ પહેલા આમ પણ ઇન્ફેક્શન આપણે એવું કહે છે ને 14 દિવસ પહેલા કંઈક ખાધું હશે કંઈક ખાવામાં આવ્યું હશે. This stage include flu-like symptoms, unrelevant થાક, ફટીગ, મલેસ, બરાબર એવું ફીલ આવે કે નોટ ફીલિંગ ગુડ એન્ડ ઇઝી, બરાબર તો એવું ફીલ પેશન્ટને ખાસા ટાઈમથી આયા કરતું હશે. એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા, પેઇન such as headache, muscle ache and polyarthritis. બરાબર બધા જોઈન્ટ પેઇન દુખતું હોય, બોડી દુખે. Elevated serum bilirubin and enzyme levels. Okay, highly transmissible stage of the jaundice. બરાબર આ સ્ટેજમાં વધારે બીજાને ઇન્ફ્લામેશન આપી શકે. આ બધું આપણે ભણેલા છે કે લાઈક અમુક ફિકો ઓરલ રૂટ છે ને લાઈક હેપેટાઇટિસ બી અને સી છે એ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી થાય છે. બરાબર ઇક્ટેરિક ફેઝમાં શું થશે તો બિગિન્સ 1 to 2 weeks after પ્રીસેન્ટ્રિક સ્ટેજ. બરાબર પ્રીસેન્ટ્રિક થયા કર્યું પછી પાછું એના અઠવાડિયા પછી એકચ્યુઅલ પીક ઉપર આવશે જોન્ડિસ. બરાબર. The second stage of hepatitis include the appearance of the jaundice and associated symptoms such as elevated bilirubin, dark tea-colored urine, clay-colored stool, pruritus. Clay-colored stool કેમ થઈ જશે? કારણ કે બિલિરુબિન વોટર સોલ્યુબલ થતું જ નથી અને ડાયજેશનમાં ને કોલોનમાં જતું જ નથી અને સ્ટૂલમાં પાસ નથી થતું એટલે યલો કલર રહેતો નથી. પણ બધું યુરિન પછી પરાણે કિડની બધું જેટલું થાય એવું મેક્સિમમ બિલિરુબિન ટ્રાય કરે છે તો થોડુંક એ કલરનું યુરિન થશે. પ્રુરાઇટસ કેમ થશે? જોન્ડિસમાં એમોનિયા લેવલ, બરાબર એસજીપીટી બધું વધી ગયું હશે એના લીધે શું થશે સ્કિનમાં ઇચિંગ ચાલુ થઈ જશે. ડિક્રીઝ ઇન પ્રી ઇક્ટેરિક ફેઝ સિમ્ટોમ્સ. હા હવે જે પ્રી ઇક્ટેરિકના સિમ્ટોમ્સ છે ને થોડાક ઓછા થશે પણ ફટીગ એબ્ડોમિનલ પેઇન મે પરસિસ્ટ ઓર બીકમ મોર સિવિયર. હવે પોસ્ટ ઇક્ટેરિક ફેઝ કેવું હશે? બિગિન્સ વિથ ધ રિઝોલ્યુશન ઓફ ધ જોન્ડિસ about 6 to 8 weeks after the exposure. એટલે ઇન શોર્ટ છે ને જોન્ડિસ થાય એટલે મહિનો આગો પાછો થઈ જાય. બરાબર આપણે એવું નહીં કહેતા 1 month 1.5 month થઈ જાય તો 6 to 8 week જેવું થશે. The convalescent stage of hepatitis in which the jaundice decreases, yellow color નું discoloration ઓછું થઈ જશે and the color of the urine and stool return to the normal. Energy increases, pain subside, there are a minimal or a absent GI symptoms, bilirubin and enzyme level back to the normal. Hepatitis A and B generally resolve without treatment. Okay. Now hepatitis A. બધાનું ઇન્ડિવિજ્યુઅલ આપેલું છે. Hepatitis A, formerly known as an infectious hepatitis, individual at an increased risk, crowded conditions, means crowded area છે, ડે કેરમાં છે, નર્સિંગ હોમમાં છે, exposure to poor sanitation. Why? Because it is because of fecal-oral route. Transmission fecal-oral route, person to person contact, parenteral contact, contaminated fruit, vegetables, uncooked shellfish, contaminated water, milk, poorly washed utensils all lead to hepatitis A. Incubation and infectious period કેટલો 15 days. Infection period is 2 to 3 weeks. Infectious period before and 1 week after the development of jaundice. બરાબર જોન્ડિસ થાય ને એના 2 week પહેલા પણ એને ઇન્ફેક્શન આપી દીધું હશે ઘણા બધાને અને 1 week પછી પણ. પણ બધાને થઈ નથી જતું, બધાની ઓન ઇમ્યુનિટી હોય પણ that is the more infectious stage. Testing. Infection is established by the presence of a HAV antibody, anti-HAV in the blood. બરાબર જેમ પેલામાં HBV ટેસ્ટ કરીએ છીએ એવી રીતે HAV નું. Immunoglobulin M and immunoglobulin G are normally present in the blood
Increased level indicates infection and inflammation. Okay, IgG, IgM increase, then it will may be because of inflammation. Ongoing inflammation of the liver is evidenced by presence of the elevated level of IgG antibodies which persist in the blood for 4 to 6 weeks. Previous infection is indicated by the presence of elevated IgG level in antibody. બરાબર? બરાબર, ઓનગોઈંગ હશે ને તો IgM ઇન્ક્રીઝ હશે અને પ્રીવિયસ ઇન્ફેક્શન હશે ને ત્યારે IgG વધારે એલિવેટેડ હશે. કોમ્પ્લિકેશન ઇન્ક્લુડ ફલ્મિનન્ટ, સિવિયર એક્યુટ એન્ડ ઓફન ફેટલ હેપેટાઇટિસ. જો બિલિરુબિન લેવલ એક્સેસ થઈને બ્રેઇનને ક્રોસ કરી જાય તો. બરાબર, પણ ઇટ ઇઝ નોટ સો મચ કોમ્પ્લિકેટેડ. હિપેટાઇટિસ એ ઇઝીલી કવર થઈ જાય છે. પ્રિવેન્શનમાં શું છે તો સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ એસ્પેશિયલી આફ્ટર હેન્ડલિંગ શેલફિશ, અવોઇડ કન્ટામિનેટેડ ફૂડ, સ્ટૂલ એન્ડ નીડલ પ્રિકોશન્સ, ટ્રીટમેન્ટ ઓફ મ્યુનિસિપલ વોટર સપ્લાયઝ, serological screening of the food handlers, એટલે એમનામાં ના હોય ફૂડ હેન્ડલ કરવા વાળામાં. Hepatitis A vaccines 2 doses are needed at least 6 months apart for the lasting protection. બરાબર, 6 monthના ડ્યુરેશનમાં 2 ડોઝ લેવાના. ઇમ્યુનોગ્લોબ્યુલિન્સમાં શું છે? ફોર ઇન્ડિવિજ્યુઅલ એક્સપોઝ ટુ ધ HIV who have never received the hepatitis A vaccine, administer immunoglobulin during the period of incubation and within 2 weeks of the exposure. આ વેક્સિનની વાત થઈ ગઈ કે તો કોઈ પણ લઈ શકે કે પહેલો ડોઝ અને 6 મહિના પછી બીજો ડોઝ હિપેટાઇટિસ A વેક્સિનનો લેવો. હવે કોઈએ લીધેલો નથી, બરાબર, તો એને ડાયરેક્ટલી ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ આપી શકીએ છીએ, જેમ ટીટેનસ ટોક્સોઇડ આપીએ છીએ એ. તો કયા વીકમાં? વિધિન 2 weeks ઓફ ધ એક્સપોઝર. જોન્ડિસના સ્ટાર્ટિંગના ટાઈમમાં જ આપી દેવાનું લાગ્યું તો. બરાબર, ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ડ હિપેટાઇટિસ જેવું ટેસ્ટ પોઝિટિવ આવ્યો ત્યારે ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ડ હિપેટાઇટિસ A વેક્સિન આર રેકમેન્ડેડ ફોર household member and sexual contact of individuals with the hepatitis A. હાઉસહોલ્ડ મેમ્બર એટલે કોઈ એક ઘરમાં એકને હિપેટાઇટિસ A થઈ ગયું છે તો બધાને હિપેટાઇટિસ A ની વેક્સિન આપી દેવાની. Pre-exposure prophylaxis with the immunoglobulin is recommended to individuals traveling to countries with a poor and uncertain sanitation condition. એટલે પુઅરલી ડેવલપિંગ કન્ટ્રીઝમાં જો ડેવલપ કન્ટ્રી વાળા આવતા હોય ને તે પહેલા હિપેટાઇટિસ A વેક્સિન લઈને આવે. Strict and frequent hand washing is a key to prevent spread of all types of hepatitis. Hepatitis B is a non-seasonal, all age group get infection. Individual at a increased risk. કયા કયા લોકોના વધારે થાય તો IV drug users, કારણ કે સેમ નીડલ રાખીને ડ્રગ લેશે. Client undergoing long term hemodialysis. બરાબર, એની અંદર પણ હિમોડાયાલિસિસ યુનિટના લીધે because of some lack of precaution na lidhe there is a chance to have a hepatitis B. Healthcare professionals, as we are prone to having a HIV, as they are also prone to have a hepatitis B from the patient. Transmission kai રીતે તો blood to body fluid contact, infected blood product, infected saliva, semen, contaminated needles, sexual contact, પેરેન્ટ્રલ, બરાબર, ફ્લુઇડમાં, પેરીનેટલ પીરિયડ વખતે થશે, લાઈક અ મધર ટુ બેબી, બ્લડ ઓર બોડી ફ્લુઇડ કોન્ટેક્ટ એટ બર્થ, હિમોડાયાલિસિસ, sharing razor or a toothbrush with an infected individual. Incubation period is 60 to 180 days. જો આનો કેટલો લોંગ છે? 2 month પછી કંઈ આપણને થોડોક આઈડિયા આવે. એ પણ બહુ ઓછી ઇમ્યુનિટી હોય તો, નહીં તો 180 days સુધી પણ પહોંચી જાય. 6 month પછી કંઈક આઈડિયા આવે. લાઈક testing, infection is established by the presence of hepatitis B antigen antibody system in the blood.
The presence of hepatitis B surface antigen hepatitis HBsAg is the serological marker establishing a diagnosis of the hepatitis B જે આપણે HIV ની જોડે કરાવતા હોઈએ છે પેશન્ટનો. The client is considered infectious if these antigens are present in the blood. If the serological marker is present after 6 months, it indicates a carrier state or a chronic hepatitis. 6 months પછી જ્યારે હિપેટાઇટિસ બી માર્કર પોઝિટિવ આવતું હોય તો એ ક્રોનિક હિપેટાઇટિસ એને થઈ જ ગયું છે હવે હિપેટાઇટિસ બી, બરાબર? યા તો પછી અત્યારે કેરિયર સ્ટેટમાં છે એટલે આવી તો ગયેલો જ છે, જેમ HIV આવી જ ગયેલો છે પણ એઇડ્સ નથી થયેલો એવી રીતે. Normally, the serological marker level declines and disappear after the acute hepatitis B episode. The presence of antibody to HBsAg indicates a recovery and immunity to the hepatitis B. Hepatitis B early antigen is detected in the blood about 1 week after the appearance of the hepatitis B HBsAg and its presence determines the infective state of the plant. ટૂંકમાં HBsAg નો રિપોર્ટ પોઝિટિવ આવી ગયો ને તો ઇન્ફેક્ટિવ સ્ટેટમાં જ છે ક્લાયન્ટ. ક્રોનિક હિપેટાઇટિસ સાથે પણ હોઈ શકે, કેરિયર સ્ટેટમાં પણ હોઈ શકે, ગમે તે જગ્યાએ પણ એ બીજાને ઇન્ફેક્શન આપી શકે એમ છે. કોમ્પ્લિકેશન શું થઈ જશે? ફલ્મિનન્ટ હિપેટાઇટિસ, બરાબર, મીન્સ અનટ્રીટેબલ. ક્રોનિક લીવર ડિઝીઝ થઈ જશે, સિરોસિસ પણ થઈ જશે, જેમ સિરોસિસના આપણે કોઝમાં જોયું હતું કે કોઈ પણ જાતનું લીવરનું ઇન્ફેક્શન, એન્ડ પ્રાઇમરી હિપેટોસેલ્યુલર કાર્સિનોમા પણ કન્વર્ટ થઈ શકે છે. પ્રિવેન્શન શું છે? તો હેન્ડ વોશિંગ, સ્ક્રીનિંગ ઓફ બ્લડ ડોનર્સ, ટેસ્ટિંગ ઓફ ઓલ પ્રેગ્નેન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ. Needle precautions, avoid intimate sexual contact and contact with the body fluid if test of hepatitis B is positive. Hepatitis B vaccine for adult and pediatric forms. There is also an adult vaccine that protects against the hepatitis A and B. જે આપણે hepatitis B તો દરેક જગ્યાએ હોસ્પિટલમાં કામ કરવાની શરૂઆત કરો ને તો હોસ્પિટલ સાઈડથી આપી જ દેતા હોય છે બધાને. Hepatitis B immune globulin is for the individual exposed to HBV through the sexual contact or through the percutaneous or transmucosal route who are never had a hepatitis B and have never received the hepatitis B vaccine. એટલે આપણા જેવા બધા જ હેલ્થકેર પર્સોનલને હિપેટાઇટિસ બી નું પેશન્ટ છે અને આપણને નીડલ સ્ટિક પણ થઈ ગયું તો તરત ઇમ્યુનોગ્લોબ્યુલિન ડાયરેક્ટલી અવેલેબલ છે. HIV માં પણ છે અને હિપેટાઇટિસ બી માં પણ છે તો એ ડાયરેક્ટલી એડમિનિસ્ટર કરી શકે. Hepatitis C, HCV infection occurs year around. Infection can occur in any age group. Infection with HCV is common among IV drug user, is the major cause of post-transfusion hepatitis. Risk factors are as similar to the HBV because hepatitis C is also transmitted parenterally, blood contact. Parenteral drug users, client receiving a frequent transfusion, બરાબર, ટ્રાન્સફ્યુઝન ફ્રીક્વન્ટ લાઈક અ થેલેસેમિયા છે, ડાયાલિસિસ પેશન્ટ છે. હેલ્થકેર પર્સોનલ, those born between 1945 to 1965, they are more prone to have a hepatitis C. Prisoners, બરાબર, પ્રિઝનર્સમાં પણ વધારે થાય. ટ્રાન્સમિશન સેમ એઝ અ HBV, primarily through the blood contact. ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 6 મહિના સુધીનો. ટેસ્ટિંગ છે તો એન્ટી HCV, જેમ HBV HIV હતું એમ જ, એન્ડ ઇઝ મેઝર ટુ ડિટેક્ટ ધ ક્રોનિક સ્ટેટ ઓફ હિપેટાઇટિસ સી. એટલે જેવું HCV પોઝિટિવ આવ્યું એવું એને હિપેટાઇટિસ સી તરીકે ડિક્લેર થઈ જશે ક્રોનિકલી. નવ કોમ્પ્લિકેશન શું છે? તો ક્રોનિક લીવર ડિઝીઝ, સિરોસિસ, પ્રાઇમરી હિપેટોસેલ્યુલર કાર્સિનોમા. પ્રિવેન્શનમાં શું છે? તો સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ, needle stick precautions and a screening of the blood donors. Now hepatitis D.
is common in a Mediterranean and Middle Eastern area. Hepatitis D occurs with the hepatitis B and causes a infection only in the presence of the active hepatitis B infection. એટલે hepatitis D જ્યારે પણ hepatitis B નું પેશન્ટ હોય ને એક્ટિવલી એ ટાઈમે જ એને hepatitis D થશે. Co-infection with the delta agent HDV intensifies the acute symptoms of the hepatitis B. HDV પોઝિટિવ થઈ જાય તો એ હિપેટાઇટિસ બી ના સિમ્ટમ્સ વધારે એક્ઝગ્રેટ કરે છે. ટ્રાન્સમિશન એન્ડ રિસ્ક ઓફ ઇન્ફેક્શન આર ધ સેમ એઝ ધ HBV. એ જ રીતે થાય છે બ્લડ કોન્ટેક્ટને વાયા કોન્ટેક્ટ ઓફ ધ બ્લડ એન્ડ બ્લડ પ્રોડક્ટ. પ્રિવેન્શન ઓફ HBV ઇન્ફેક્શન વિથ ધ વેક્સિન્સ ઓલ્સો પ્રિવેન્ટ HDV. એટલે હિપેટાઇટિસ બી ની વેક્સિન લીધી હોય તો HDV ની પણ આવી ગઈ બરાબર જ છે, HDV પણ નહીં થાય. ડિપેન્ડ્સ ઓન ધ HBV ફોર અ રેપ્લિકેશન બરાબર. બીકોઝ હિપેટાઇટિસ ડી ને ગ્રો થવા માટે કોણ જોઈએ? હિપેટાઇટિસ બી નો વાયરસ. નાઉ હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ કયા છે? અગેન પેલાની જેમ જ છે. હિમોડાયાલિસિસ, ડ્રગ યુઝર, બ્લડ ટ્રાન્સફ્યુઝન સેમ એઝ HBV અને 2 week to 26 છે. આની અંદર પણ કયો સિરોલોજીકલ ટેસ્ટ છે? HDV પોઝિટિવ. કોર્સ ઓફ ડિટેક્શન ઓફ ધ HDV એન્ટીબોડી એન્ડ લેટર ડિઝીઝ. HDV પોઝિટિવ આવે એટલે એ ક્રોનિક ડિઝીઝ થઈ ગયો છે, પ્લસ એ હિપેટાઇટિસ બી ની અંદર જ છે એટલે વધારે ક્રિટિકલ ફેટલ ક્રિટિકલ થઈ ગયું પેશન્ટ બરાબર. પેશન્ટ ડાય ઇઝી જલ્દી થશે. ક્રોનિક લીવર ડિઝીઝ થઈ ગયું, ફલ્મિનન્ટ હિપેટાઇટિસ થઈ ગયું. બીકોઝ હિપેટાઇટિસ ડી મસ્ટ coexist with the hepatitis B. The precaution that help to prevent hepatitis B are also useful in the preventing delta hepatitis. બરાબર, આટલું રાખીએ છીએ આપણે. ઓકે મેમ. હા ચલો બાય. બાય મેમ. Bye, ma'am. થેન્ક યુ.